બીજું બધું તો ઠીક રાજુ. આ સીમ કયા ગામની છે? આ સીમ છે હનુમાનગઢની. હનુમાનગઢની છે. આમાં બાકી સરે એવું બધું આમ જો એક નંબર છે હો. એ તો 2-3 દિવસ આવા ગામમાં વરસાદ થયા ને હનુમાનગઢમાં એટલે એ બધું તો ઠીક ટપુ, પણ આ ગામમાં સરકારી દૂધની ડેરી તો હશે ને? એ વાતે તારી હાસી, નકર આવડા હાંડડાનું દૂધ આપણે ક્યાં ભરશું હે? તો પછી બીજું બધું ઠીક. ઓલું બોતડું વાયલું તું હાંકતો આવ્યો તો ને? હા એ તો આવી ગયું છે. આવી તો ગયું છે. લે આ બેઠું અહીંયા. બાકી તો બધા આ બચ્ચું ભૂખ્યું થઈ ગયું જો. ભલે એટલામ ઘડીક પોર્યા હોય. No. રાજુ, ઓલો આ કયો ગાંડા જેવો ઓલો ઊંટની હરી કરે હે? કયો છે ખરો? આમ જોતો ખરો. એ તારી માને ઊંટની હરી કરીમાં ઊંટ થઈ જશે તારા વાહેણ. અરે બાપરે, જે ઓલા ઊંટની હરી નથી કરવાની એને ઓલાએ હરી કરી. હવે આ ઊંટ આપણા કાબુમાં નહીં રે રાજુ. હવે શું કરશું? હવે એક કામ કરું, પોલીસ વાળાનું ફોન કરી દઉં. કાયો કા હો. હા અમારે હવલદાર આજ કેટલા વાગી ગયા તોય હજી હવલદાર આવ્યા નથી. આ હવલદાર નહીં આવવાના હોય કે શું હોય છે? નકર તો કોઈ દી આટલું મોડું નથી કરતા. હમણાં આવશે આમ તો. અને આજ કામ એટલા ભેગા થયા છે. એટલે આવે ત્યારે કોનો ફોન આવ્યો? હલો, એ સાહેબ, એ હનુમાનગઢની સીમમાં તમે આવો. એ આ એમરજન્સી કેસ છે. આ ગાયો ગા આમાં આવો. એમ આવી છે. હાલો રાજુ. હા આ તો કોઈક હનુમાનગઢના માણસોનો ફોન હતો કે સાહેબ તમે ગાયગા હનુમાનગઢમાં ઇમરજન્સી આવો. હવે અમને શું કામ પડ્યું છે? લાય ગાયગા જાતો આવું. કા હું થયું ગુગલા? ઓલા જો ગાંડા વાહી ઉઠ્યો. ગુગલા, એ ગાંડાએ નકી ઊંટની ઘાણી કરી છે એટલે દી ઊંટીના વાહે થયો હોય. આપણે શું આપણે હાલ્યા જાય. રાજુ બોલો. આ હાડિયો અને ગાંડો બે ગામમાં આવ્યા છે.
પણ આ સાહેબને કેરનો ફોન કર્યો છે પણ સાહેબ હજી નો આયા. ઓ સાહેબ હાલે આવે. હા ઉભા રહ્યો સાહેબ. બોલ ને એટલે શું કામ છે? એ સાહેબ ઈ ફોન અમે જ કર્યો હતો. શું ઇમરજન્સી હતી તારે? એ સાહેબ એમાં એવું છે અમે આવ્યા હતા હનુમાનગઢની સીમમાં હાંડિયા સારવા અને ક્યાંકથી ગાંડો આવ્યો અને હાંડિયાનો સારો કર્યો અને હાંડિયો થઈ ગયો એના વાહેણ અને એ આ ગામમાં આવ્યા છે. સાહેબ એને તમે બસાવો અને મારો હાંડિયો છે ખતરનાક. અરે બાપરે, તો એ હાંડિયો ગાંડાને મારી નાખે ને? હા સાહેબ મારીએ નાખે. તો તમારો બાપ ઈ ગાંડાને મારે ને ઈ પેલા આપણે ગાંડાને બચાવવો પડશે. કિલ બાજુ હાંડિયો ને ગાંડો ગયા છે. આમ જ ગયા છે. હાલો હાલો હાલો. ઓય ઉભા રહ્યો અહીંયા. એટલે તમારો બાપ તમે બે કેરું ના મને ધોરવો હો. ઓલો ગાંડો નો ઊંટ ગામમાં છે. આપણે ગામમાં બધી શેરવીએ રખડી લીધું પણ ક્યાંય ગાંડોય ન દેખાણો અને ઊંટે ન દેખાણો. તું ખોટું ન બોલતો ને. એટલે સાહેબ હું હાસું બોલું. માતાજીના મારો ઊંટિયો છે મને નો ખબર હોય કેવો ખારો છે એ સાહેબ. કાંઈ તમને ખોટું બોલીને હું થોડો હેરાન કરું છું. ઓય ઉભા રહ્યો તો અહીંયા હાલો. તમે બે એ ગાંડા જેવો માણા ને ઊંટને ધોરતા જોયા ક્યાંય? હા સાહેબ. હે? હા ક્યાં કણે? સાહેબ ઓલ બાજુ ગયા. હાલો દેખાડું તમને. અરે બાપરે, તો તું સાચો. દેખાડ હાલ ગાય હાલો. મને ગધાનું કેલનું વાયા પડી ગયો છે. શું કરવું? મારું દીકરું આ બાજુ જ આવે છે. ઓય ક્યાં કણે ઓલો હાંડિયો ને ગાંડો બે હતા? સાહેબ આમ જ ગયા હતા. સાહેબ જો ઓલો હાંડિયો અને ગાંડો બે તોડાવે. હા નીલા, તમારો બાપ. ઓય એક કામ કરજો, હું ગાંડાને ખેંચી લઈશ, બધાને હંતા જઈજો, બરોબર? ઓય તમારો બાપ બધા અંદર કરો. અરે કોણ? ભાઈ એટલે હાંડિયો વિયો ગયો. ઓય બધા બરીને નીકળો તો હાલો આમ. ઓય તારી જાતના ગાંડા, તું બહુ ઠેકડા ઠેકડી કરીમાં નકર તને મારીશું. ઓય અને તમને બે આવડા મોટા ગાંડા જેવો તોય તમને ખબર નથી પડતી કે હાંડિયાને એવી રીતના ખુલ્લો ન રખાય. આ ગાંડાને મારી નાખે તો? એ સાહેબ અમને થોડી ખબર હતી કે આ ગાંડો રહ્યો એ હાંડિયાના સારા કરશે અને મારો હાંડિયો રહ્યો ને સાહેબ હાવ હોજો છે, સારો જ ન કરે કોઈનો. એ તમારો બાપ, તમારો હાંડિયો કેટલો ખતરનાક ઈ તો મેં જોયો. ઈ તો આ ગાંડો હતો. એની જગ્યાએ કોક છોકરું હોય અને છોકરાને તો તમને ખબર છે, છોકરાને ન ખબર પડે અને છોકરાએ હરી કરી હોત અને પછી હાંડિયો વાયા થઈ ગયો તો તમે શું કરે? એટલે આમ જો તમારો બાપ ધ્યાન રાખજો હાંડિયાની, નકર આખેલ જવા દઉં ઓલી ખેર બેયને જેલમાં પૂરી મારી. યાદ રાખજો. અને આમ જો તમારો હાંડિયો આમ જો હે જાવ ઈ હાંડિયાને વાડામાં પૂરી દીજો, બરોબર? હરકી ધ્યાન રાખજો. જાવ હાલો મારા દીકરા મારાના. ઓય અને તમે બે તમારા ઘરે જાવ હાલો. અને ગાંડા ત્યાં તો હવે હેરાન કરી નાખ્યા ભલામણા. કાંઈ નહીં તે હાંડિયાની હરી કરી. એ તો સારું થયું ટાઈમસર અમે આવી ગયા એટલે તું બચી ગયો. પણ આને બહાર ન રહેવા દે, કારણ કે આ મારા દીકરા મારાનો કેટલાયની હેરજું કરે, ક્યાંક ઘાયે ચડી જાય. હાલ હવે તને તો રહ્યું ને સીધો પાગલખાના ભેગો જ કરવો હોય, નકર તો અમારી જીવવાનું હરામ કરી નાખીશ. હાલ લબડબ લબડબ કરીમાં હાલ આમ. મારા દીકરા મારાનો આમથી બધાની હેરજું કરે એવો જ છે. હાલ હાલ.